હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને 43 ડિગ્રી તાપમાન આજનું છે અત્યારે હાલમાં. તડક્યો થઈ ગયો છે ખૂબ જ. અને એક તમારી પાસે એક આશા રાખીને આવ્યો છું કે પોતાના ઘરે કુંડા જરૂરથી બાંધવા જોઈએ, જેમ કે મેં મારા ઘરે અહીંયા બાંધ્યા છે. પાણી પીવા માટે ચકલાઓ આવતા હોય છે, અને જો તરસા વયા જાય તો સારું ના કહેવાય. મેં મારા ઘરે પાણીનું કુંડું ભરીને રાખ્યું છે, અને છાણ પણ રાખ્યું છે, અને આમાં પણ છાણ છે. તો ચકલાઓને તડકો હોય છે, ખૂબ જ હાલત ખરાબ થઈ જતી હોય છે. તો એના માટે આપણે થોડું કાર્ય કરીએ. સારું કાર્ય છે, કેમ કે એ લોકોને કાંઈ ગોળો ઘરે હોતો નથી કે તેના ઘરે જઈને પાણી પી લે. એને હંમેશા પાણી અલગ અલગ જગ્યાએ ગોતવાનું હોય છે. અહીંયાથી ઉડીને કંઈક બીજે જાય છે તો પછી ફરીવાર અહીંયા પાણી પીવા આવશે કે નહીં આવે કાંઈ નક્કી નહીં. એટલા માટે થોડુંક તમારા ઘરની આજુબાજુમાં નાના મોટા કુંડા ભરીને રાખો તો વધારે સારું, જેથી કરીને ચકલાઓને પક્ષીઓને તરસ લાગે તો આજુબાજુમાં પાણી સરળતાથી મળી જ રહે, એવી તમારી પાસે આશા છે. તો ચાલો એક કામ આવું સેવાનું પણ કરી લઈએ. આપણે આજુબાજુના પશુ પક્ષીઓનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. મારા ઘરે આ ઝાડ છે, બધા મેં એક જગ્યાએ ગોઠવીને મૂકી દીધા છે. ચોમાસું આવે ત્યાં સુધી અહીંયા બધા રહેશે, અને એ પછી હું અહીંયાથી બહાર કાઢી અને મારે જ્યાં ડેકોરેશન કરવાનું છે ત્યાં અમે ગોઠવી નાખશું. તો ચકલા મારા ઘરે જો સતત પાણી પીવા માટે આવે છે, તમે પણ જોઈ શકો છો. અહીંયા હજી ત્યાં ગયો ત્યારે એ બે ચકલી પાણી પીને ગઈ, અને બીજી આવી ગઈ. પડખે છાણનું ખાલી થઈ ગયું છે, પણ હું અત્યારે જ ભરી દઈશ. તો આવું બધું હોય છે. ખૂબ જ તાપ પડે છે તો પક્ષીઓની હાલત ખૂબ જ ખરાબ થઈ જતી હોય છે. ઘણા બધા પક્ષીઓ મૃત્યુ પામે એ પહેલાં આપણે થોડુંક આવું કાર્ય કરવું જોઈએ. પાણીનું એક નાનું મોટું કુંડું રાખો, અને બની શકે તો આવા ચકલાના ઘર પણ બાંધજો. ત્યાં પણ એક ચકલી મારા ઘરે છે, અને અંદર એને પણ જો એની હાલત ખરાબ થઈ ગઈ છે. અંદર ખૂબ જ તાપ પડતો હોય છે, એનું મોઢું ફાટી રહ્યું છે, અને તકલીફ પડતી છે એને પણ. તો આપણે વધારે કંઈ ના કરી શકીએ તો કંઈ નહીં, બસ ફક્ત પાણીના કુંડા અને માળા બાંધતા રહો. અત્યારે પક્ષીઓ પોતાના ઘરે નાના મોટા ઈંડા મૂકતા હોય છે, બચ્ચા કરતા હોય છે, તો એની માટે આપણે આટલું જરૂરથી કરીએ. આજ માટે બસ આટલું. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.